ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ અને પિંક રાત્રિ ઓન કોવીને સેલિબ્રેટ કર્યું. તો આ પિંક રાત્રિ અલગ અલગ પ્રકારના ગરબા ઘણા થયા, પણ આ પિંક રાત્રિ શું હતું? પિંક રાત્રિમાં યુનિક કન્સેપ્ટ અમે એવું લાયા હતા કે કેન્સર વોરિયર્સ જોડે અમે મળીને ગરબા કરીએ અને એમને બી આઈડિયા આપીએ કે હાઉ ટુ સેલિબ્રેટ લાઈફ. અમારી ઓપીડીમાં અમે જોતા હતા કે 5-6 વર્ષથી દર 6 મહિને 12 મહિને જ્યારે પેશન્ટ ફોલોઅપમાં આવે ટ્રીટમેન્ટ કર્યા પછી તો પૂછતા હતા અમે ગરબા કરી શકીએ, અથવા તો એમના ફેમિલી મેમ્બર્સ એમને અલાઉ નહોતા કરતા. માટે અમે કીધું કે કેમ આપણે જ એમને પ્રોત્સાહિત ના કરીએ અને આપણે જ આ ગરબાનું આયોજન કરીએ, કારણ કે ગુજરાતીઓમાં તો ગરબા કરવા કમ્પલસરી છે. અને આ પિંક રાત્રિમાં જે જોડાયા હતા ઇવેન્ટમાં, જયમીલ જોશી પણ મારી સાથે છે. તમારો અનુભવ કેવો રહ્યો? અરે ખૂબ મજા પડી ગઈ, કારણ કે છે ને જેટલા પણ લોકો ત્યાં હતા ને, છે કોઈ કિમોથેરાપી કરી કદાચ 3-4 મહિના પહેલાં આવ્યો હશે, અને ફૂલ ફેમિલી મેં જોયા. મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, નાના નાના ભૂલકાઓ, અને જે ફેમિલી સાથે બધા ગરબા રમતા હતા ને, એ એટમોસ્ફિયર છે ને બહુ જ ઓછું જોવા મળે છે, જે મને પિંક રાત્રિમાં જોવા મળ્યું. ક્યાં વાત છે. અને એના વિડીયોઝ જે છે હું પેજ ટેગ કરી રહ્યો છું, તો તમે ઓન કોવીના પેજ પર જઈને પિંક રાત્રિ કેવી રહી એ પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ જયમીલભાઈ.